શ્રી ગોવર્ધન નાથ કી
આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે. પધાર્યા મારે આંગણે રે. मैं तो मोतीडाना चौक पुराविया, मैं तो कदलीना स्तंभ छेरो पाविया. मैं तो मोतीडाना चौक पुराविया, मैं तो कदलीना स्तंभ छेरो पाविया. हये हरख नमाय આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂર્વાનંદ થાય. આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે. तो फूलड़ा मंगाऊं भात भातना, रूड़ा हार गुंथाऊं पारिजातना. हूँ तो फूलड़ा मंगाऊं भात भातना, रूड़ा हार गुंथाऊं पारिजातना. વધાવું શ્રી ગોકુલના. આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂર્વાનંદ થાય. આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે.
उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। संगे शोभे रूड़ा श्री यमुना मात जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। ब्रिजनानंद लाला राधा बरवाला गोवर्धन नाथ श्री जी करूं काला वाला। ब्रिजनानंद लाला राधा बरवाला गोवर्धन नाथ श्री जी करूं काला वाला। श्री जी आ विनती मारी करजो स्वीकार जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। संगे शोभे रूड़ा श्री यमुना मात जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। नैनो न द्वारे तोरण बंधाऊं कियो निक्यारिये तुलसी रोपाऊं। नैनो लगारे तोरण बंधाओ किकियो निक्यारे तुलसी रोपाओ। झांकी करता नैनो ना सुखनो नहीं पार जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। दर्शन आपी करुणा वरसावी भक्तों ने पुष्टि नो मार्ग समझावी। दर्शन आपी करुणा बरसावी भक्तों ने पुष्टि नो मार्ग समझावी।
ઊંચા હાથ કરી અમને બોલાવે, શ્રીજી બાવાને અમે ભેટી પડવાના, શ્રીજી બાવાને અમે ભેટી પડવાના. હાલો રે હે હાલો રે હાલો રે અમે વ્રજમાં જવાના. શ્રીજીના દ્વારે આનંદ આવશે, પોતાના જાણી વાલો હૈયે લગાડશે, હે હૈયાની વાત અમે કાનમાં કહેવાના, હૈયાની વાત અમે કાનમાં કહેવાના. હાલો રે હે હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. શ્રીજીના દ્વારે મોરલિયા બોલે, હે શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે, હે હેતના હિલોળે અમેરે ઝૂલવાના, હેતના હિલોળે અમેરે ઝૂલવાના. હાલો રે હે હાલો રે હાલો રે અમે વ્રજમાં જવાના. ચોર્યાસી કોશની પરિક્રમા કરીશું, હે રમણ રેતીમાં અમે પાવન થવાના, રમણ રેતીમાં અમે પાવન થવાના. હાલો રે હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. वल्लभ के चरणार में मेरो तो आधार
तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद बोलो श्री वल्लभाय हैयं गवेन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपते श्री गोकुलेन्दु विभो श्रीमन्मन्मथ मोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभ विठलो गिरिधरम् गोविन्दरायार्पितम् श्रीमान् बालककृष्ण गोकुलपति नाथं रघुनाथतथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च तद्वंशजा कालिन्दीश्वगुरुं गिरिगुरुविभुं श्रियप्रभुश्च स्मरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः बोलिए श्री द्वारिका द्वारिकाधीश की जय गोवर्धन नाथ की जय बाल कृष्णलाल की जय भागवत भगवान की जय श्याम सुंदर यमुने महारानी की जय श्री वल्लभा वादीश की जय અમરાપુર ગામના તથા બારગામના આસપાસના તમામ ગામમાંથી પધારેલા આપ સૌ શ્રી વલ્લભ ચરણાનુરાગી ભગવદી આત્મીય વૈષ્ણવજનો સમગ્ર મનોરથી પરિવારો કીર્તનકાર વૃંદ મારા કુટુંબીજનો આત્મીયજનો ખૂબ ખૂબ આનંદનો અવસર છે બહાર 44 ડિગ્રીએ વાતાવરણ તપી રહ્યું છે જ્યારે ભીતરથી આપણા અંતરને શીતલ કરવા માટે આપણે સૌ શ્રીજી બાવાના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીની છત્રછાયામાં બેઠા છીએ
અમારા પિતૃચરણ 27મી જાન્યુઆરીના દિવસે નીતિલીલામાં પધાર્યા. 3.5 મહિનાનો સમય હજી થયો ને સમગ્ર અમરાપુર વૈષ્ણવ સમાજ અને આસપાસના તમામ ગામના વૈષ્ણવ સમાજે આપણા સૌના લાડીલા, આપણા સૌના ગુરુવર્ય ને સમગ્ર વૈષ્ણવ જગત જેમને કાઠિયાવાડના કેસરી તરીકે કે સોરઠના સિંહ તરીકે ઓળખે, એવા પ્રાતસ્મરણીય પિતૃચરણનો આ સ્મૃતિ મહોત્સવ મનાવવાનું નક્કી કર્યું. ખરેખર આનંદ અને ગૌરવનો વિષય છે. જ્યારે શોભાયાત્રા હવેલીમાંથી નીકળી સમગ્ર વૈષ્ણવ સમાજના હૃદયમાં એક અલૌકિક આનંદ અને ઉલ્લાસનો અનુભવ થઈ રહ્યો હતો. હું વિચારતો હતો કે સૌથી વધારે આનંદ આજે કોના મુખ પર દેખાય છે. ક્યારેક અમારા ભાઈઓના મોઢા સામે જોવું કે ભાઈઓના મુખ પર વધારે આનંદ દેખાય છે, ક્યારેક બહેનોના મુખ સામે જોવું કે બહેનોના મુખ પર વધારે આનંદ છે. કોના હૃદયમાં વધારે આનંદ છે? પણ એવો અનુભવ થયો કે સૌથી વધારે આનંદ જો ક્યાંય આજે દેખાતો હોય તો શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુના હૃદયમાં આજે ખૂબ ખૂબ આનંદ ઉમટી રહ્યો છે, કારણ કે સાક્ષાત વાંગમય સ્વરૂપે શ્રીજી બાવા સ્વયં એમને મળવા પધારી રહ્યા છે. શોભાયાત્રા અહીંયા મંડપમાં જ્યારે પ્રવેશી ત્યારે અહીંયા આવીને એવો અનુભવ થયો કે અમરાપુર ગામ 7 દિવસ માટે અમરાપુર નથી રહેવાનું, હવે તો આ વ્રજધામ બની ગયું છે, વ્રજભૂમિ બની ગયું છે. અને આ 7 દિવસ સુધી વ્રજમાં બેસીને ભગવદ લીલાના ગુણાનુવાદનું શ્રવણનો આપણે સૌએ આનંદ પ્રાપ્ત કરવાનો છે. 7 દિવસ સુધી સુબોધનીજીના ભાવ અનુસાર શ્રીમદ ભાગવતજીને કેન્દ્રમાં રાખી અને આપણે સૌ મુખ્ય પુષ્ટિ સિદ્ધાંતોની ચર્ચા કરશું, આપણા વૈષ્ણવી જીવનનું દર્શન કરશું. અને આ 7 દિવસ પ્રભુની કૃપાથી આપણને એવા મળ્યા છે કે આપણે પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરશું. વૈષ્ણવો, આજથી અહીંયા હું હવે અમરાપુર નહીં બોલું, જ્યારે પણ બોલીશ ત્યારે વ્રજભૂમિ જ બોલીશ. આ વ્રજભૂમિમાં શ્રીમદ ભાગવતજીની કથામૃતનો રસવર્ષણ થવા માટે જઈ રહ્યું છે. અને એવું લાગે કે અહીં બેસેલા હજારો વૈષ્ણવમાંથી ક્યારે કોઈએ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ નહીં કરી હોય એવું ના બને. કોઈએ 1 વખત, કોઈએ 2 વખત, કોઈએ 5 વખત, 10 વખત ક્યારે ને ક્યારે જીવનમાં શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ અવશ્ય કર્યું હશે. અને આપ સૌ જાણો છો કે કથાનો મુખ્ય પ્રસંગ એટલો જ છે કે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાનો બ્રાહ્મણનો શાપ મળ્યો કે આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી તારું મૃત્યુ થશે. ગુરુની શોધમાં નીકળી પડ્યા. સુખદેવજી જેવા ગુરુ એમને મળ્યા. સુખદેવજીનો સંગ થયો. સુખદેવજીએ કહ્યું કે રાજન, તારે ચિંતા કરવાની જરૂર નથી, મારી પાસે એક એવું શાસ્ત્ર છે કે તારું મૃત્યુ પણ મંગલ બની જશે. અને જેને બ્રાહ્મણનો શાપ મળ્યો
એવા પરીક્ષિતને સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવી છે. અને 7 દિવસ કથાનું શ્રવણ કરી પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો. આખી ભાગવતજીનો મુખ્ય કથાનો પ્રસંગ આટલો છે. અને વર્ષોથી બધા કથા સાંભળતા આવ્યા છે. છતાં એવું શું છે શ્રીમદ ભાગવતજીમાં કે આપણને જ્યારે જ્યારે ક્યાંયથી વધાઈ મળે કે ભાગવતજીની કથા થવાની છે, ત્યારે આપણે આમ દોડી દોડીને કથાનું શ્રવણ કરવા માટે જઈએ. નહીં તો આપણો મનુષ્યનો સ્વભાવ કેવો કે ગઈકાલનું વાંચેલું છાપું ફરીથી બીજી વખત આપણે વાંચતા નથી. કોઈ સમાચાર આપણે સાંભળ્યા હોય તો ફરી ફરીને સમાચાર સાંભળવા પણ ગમતા નથી. અત્યંત મનગમતું કોઈ પુસ્તક હોય, વધીને 2 કે 3 વાર આપણે વાંચ્યું હોય, પછી લઈને આપણે એને અભરાઈમાં મૂકી દઈએ, પછી ઘડી ઘડી એ પુસ્તક પણ વાંચવું ગમતું નથી. એનું કારણ આપણું માનવીનું મન એટલું બધું નવીનતાઓ માટે ટેવાયેલું છે કે એકવાર વાંચેલું કે સાંભળેલું ફરીથી આપણને વાંચવું કે સાંભળવું ગમતું નથી. તો શ્રીમદ ભાગવતજીમાં એવું શું છે કે હજારો વર્ષોથી કહેનારાઓ એની એ જ કથા કહેતા આવ્યા છે અને સાંભળનારાઓ એ જ કથાનું શ્રવણ કરે છે. છતાં ન તો કથા કરનારા તૃપ્ત થાય છે કે ન તો કથા સાંભળનારા તૃપ્ત થાય છે. ઉપરથી જેમ જેમ આપણે કથાનું શ્રવણ કરતા જઈએ તેમ તેમ આપણી તરસ વધતી ને વધતી જાય છે. જ્યારે ક્યાંયથી કથાની વધાઈ મળે ત્યારે 1000 કામ છોડીને પણ આપણે કથા શ્રવણ કરવા માટે દોડતા દોડતા જઈએ છીએ. એવું શું છે શ્રીમદ ભાગવતજીની કથામાં કે જેના વગર વૈષ્ણવ ક્યારે રહી શકતા નથી? તમને કોઈ પૂછે કે તમે આ કથા કોઈએ 5 વાર 10 વાર 20 વાર સાંભળી હશે, તો કથા સાંભળીને તમને શું ઘડી ઘડી કંટાળો આવતો નથી? તો કહે છે કે માછલીને પૂછો કે હજારો વર્ષોથી માછલી તું પાણીમાં રહે છે, તો આ પાણીથી તને કંટાળો આવતો નથી? તો માછલી કહેશે કે જે દિવસે હું આ પાણીથી કંટાળી જઈશ એ દિવસે મારું મૃત્યુ થઈ જશે, કારણ કે પાણી એ તો મારું જીવન છે. એમ ભગવદીય વૈષ્ણવ પણ એવું કહેશે કે ભલે અમારા દેહમાંથી પ્રાણ ચાલ્યા જાય એ અમને મંજૂર છે, ભલે અમને એક ક્ષણનું આયુષ્ય જીવનમાં મળે, પણ એ ભગવત કથા અને સત્સંગ સાથે હોય તો અમને મંજૂર છે. અને લાખો વર્ષનું આયુષ્ય ભલે અમને મળે, પણ જો એમાં પ્રભુની કથા અને સત્સંગ ન હોય તો એવું આયુષ્ય અમને જોઈતું નથી. એટલા માટે તો આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે ને, 2 ભગવદીઓ એક જગ્યાએ ભેગા થાય છે, ભગવત નામનો સત્સંગ કરે છે, અને પછી ત્યાંથી જ્યારે જુદા પડે છે ત્યારે ભીત ઉપર લખતા જાય છે કે 2 ઘડી જીવ્યા. એનો અર્થ વૈષ્ણવના જીવનમાં જ્યારે જ્યારે ભગવત નામનો સત્સંગ મળે એટલો સમય ખરા અર્થમાં આપણે જીવ્યા એમ કહી શકાય. બાકી તો આ જગતમાં પશુઓ પણ જીવે છે ને માણસ પણ જીવે છે. પ્રભુએ આ સૃષ્ટિ બનાવી ત્યારે એમાં અનેક પ્રકારના પશુઓની રચના પણ કરી અને માણસને પણ ભગવાને બનાવ્યો. આ બંનેમાં 4 ગુણો સમાન છે. આહાર નિદ્રા ભય મૈથુન ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પશુઓ આખો દિવસ ચરે, ગમે ત્યાં ભટકીને પણ પોતાનું પેટ ભરી લેતા હોય છે. માણસ પણ ગમે તેમ પરિશ્રમ કરીને પોતાનું પેટ ભરી લેતો હોય છે. કહેવાય કે માણસ સવારે ભૂખ્યો ઉઠે પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. કોઈને કોઈ પ્રકારે માણસ પોતાનું ઉદર પોષણ કરી લે છે. બીજું પરિબળ છે નિદ્રા. પરિશ્રમ કરીને પશુઓ જે ઊંઘે છે, માણસ પણ જ્યારે પરિશ્રમ કરીને થાકે ત્યારે વિશ્રામ કરે છે, ઊંઘે છે. ત્રીજું ભય.
પશુઓ બે કારણસર ગતિ કરે, ભૂખ અને ભય. રોટલાનો ટુકડો ફેંકીએ તો ઊભો થઈને ખાવા માટે આવે, અને આમ લાકડી બતાવીએ તો ભયના કારણે ભાગે. માણસ પણ કોઈને કોઈથી ડરતો હોય છે. છેવટે મૃત્યુનો ભય તો બધાને સતાવે છે. અને ચોથું, જેમ પ્રજાની ઉત્પત્તિ પશુઓ કરે છે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. એ રીતે માણસમાં ને પશુઓમાં ફરક શું? પણ એક સૌથી મોટો તફાવત છે, અને છે ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાન. ધર્મ નામનું તત્વ ભગવાને માણસને આપ્યું છે, કારણ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે. પશુઓ પાસે વિવેક બુદ્ધિ હોતી નથી. એટલે જ કહેવાય કે પશુઓ ચરે અને માણસ વિચરે છે, માણસ વિચારશીલ છે. માણસ ધર્મ અને અધર્મનો વિચાર વિવેકથી કરી શકે છે. અને એટલા માટે માણસ થઈને જે પોતાના ધર્મને ચૂકી જાય છે, એમાં ને પશુઓમાં કોઈ જાતનો ફરક રહેતો નથી. ધર્મેણ હિના પશુભિ સમાન. એટલા માટે જેટલો સમય જીવનમાં આપણા સ્વધર્મનું આચરણ થાય, જેટલો સમય પ્રભુની સેવા થાય, જેટલો સમય આપણને સત્સંગ મળે, એટલો સમય ખરા અર્થમાં આપણે જીવન જીવ્યા એવું કહી શકાય. અને શ્રીમદ ભાગવતજીનો આ સત્સંગ એ કેટલો અદ્ભુત છે. જો સંસાર કોને કહેવાય કે જેની પાછળ આખું જીવન આપણે ભાગતા રહીએ, જેની પાછળ આખું જીવન આપણે ઘસાતા રહીએ ને છતાં પણ કઈ સાર ન નીકળે, એનું નામ છે સંસાર. અને જેના ક્ષણ માત્રના સંગથી પણ આપણે ભવસાગરને તરી જઈએ તો એનું નામ છે સત્સંગ. આ શ્રીમદ ભાગવતજીનો સત્સંગ આપણને કેવલ ભવસાગરથી તારનારો નથી, પણ આ ભાગવતજીની કથા તો પ્રભુની સાથે જીવાત્માનો સંબંધ જોડનારી કથા છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે આ ભગવત કથા સેતુ બની જાય છે, પ્રભુની સાથે આપણો સંબંધ જોડાવે છે. ના શ્રીમદ ભાગવતજી શું છે તો કહે છે કે ભાગીરથી. બે ગંગાઓ આ જગતમાં એવી છે કે આખા જગતને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા અને બીજું છે ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી થયું છે, અને આ ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખમાંથી થયું છે. ભાગીરથી ગંગા જ્યારે સ્વર્ગમાંથી ઉતરી ત્યારે શિવજીએ એને પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે, અને આ ભાગવતી ગંગા જ્યારે પ્રભુના મુખારવિંદમાંથી અવતરિત થઈ ત્યારે શિવજીએ એને પોતાના હૃદયમાં ધારણ કરી છે. પેલી ભાગીરથી ગંગાનું આપણે પાન કરીએ, જેમ જેમ કળશમાંથી તમે પાન કરતા જાઓ એમ એમ ઓછી થાય, ઘટતી જાય. પણ આ ભાગવતી ગંગા એવી છે કે જેટલું એનું આપણે પાન કરીએ એની વૃદ્ધિ થતી જાય છે, ક્યારે પણ ઘટતી નથી. ભાગીરથી ગંગાનું પાન કરવું હોય કે એમાં સ્નાન કરવું હોય તો આપણે કાશી, હરિદ્વાર કે પ્રયાગ સુધી જવું પડે. પણ આ ભાગવતી ગંગા એવી છે કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં સ્વયં સામેથી આવીને આપણને પાવન કરે છે. અને જ્યાં ક્યાંય એનો તરસ્યો દેખાય તો સામે ચાલીને એના ઘરના આંગણે આવે છે. ભાગીરથી ગંગામાં નાહવાથી માણસનું તન પવિત્ર થાય છે, જ્યારે આ ભાગવતી ગંગામાં નાહવાથી માણસનું મન પવિત્ર થાય છે. બીજું, પેલી ભાગીરથી ગંગામાં નાહવા જઈએ તો ડૂબવાનો ભય પણ ખરો, કે આમ સૂચનાઓ લખી હોય કે આગળ પાણી બહુ ઊંડું છે, સંભાળીને સ્નાન કરવું. પણ આ ભાગવતી ગંગા એવી છે કે એમાં તો આપણને ડૂબવામાં જ આનંદ આવે છે, ને જેમ જેમ એની અંદર આપણે ડૂબતા જઈએ એવા ડૂબીએ કે એમાંથી બહાર નીકળવાનું મન જ ન થાય. અને જેટલા અંદર વધારે ને વધારે ડૂબતા જઈએ એટલું જ સરળતાથી આ ભવસાગરને પાર તરીને જઈ શકાય. જો વૈષ્ણવો,
એક વસ્તુ માટે પહેલાથી જ આપ સૌને હું સાવધાન કરી દઉં કે આ 7 દિવસ સુધી અહીં વ્રજમાં આપણે સૌએ કલ્પ વૃક્ષની છાયામાં બેસવાનું છે. શ્રીમદ ભાગવતજી શું છે તો કહે છે કે ભાગવતજી એ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ કોને કહેવાય કે જેની છાયામાં બેસીને મનમાં કંઈક પણ આપણે વિચાર કરીએ, મનમાં કંઈક મનોરથ કરીને આપણા મનોરથો પૂરા થઈ જાય, એનું નામ છે કલ્પ વૃક્ષ. આ શ્રીમદ ભાગવતજી એ કલ્પ વૃક્ષ છે. અને એટલા માટે 7 દિવસ તમે જ્યારે અહીંયા કથા શ્રવણ કરવા માટે બેસો ત્યારે તમારા વિચારો ઉપર અને તમારી વાણી ઉપર તમે સંયમ અવશ્ય રાખજો. ક્યારે પોતાના માટે મનમાં ખરાબ વિચાર નહીં કરવો, પણ કોઈના માટે પણ મનમાં કંઈક ખરાબ વિચારવું નહીં. એનું કારણ જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા થતી હોય ત્યાં બધા જ તીર્થો પોતાના મહાત્મ્ય સાથે આવીને વાસ કરે છે. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે હરિ 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 સુમિરીન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો. हरि की कथा जब होई जहां गंगा हूं चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलंब न लावे, सर्व तीर्थ को वासा तहां, सूर हरि कथा होई जहां. જ્યાં પ્રભુની કથા થતી હોય બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે આવીને વસે છે. એટલા માટે કથા તીર્થ એને જંગમ તીર્થ કહેવાય છે. તમારે કોઈ તીર્થોમાં જવું હોય તો તે સ્થાનમાં જવું પડે, પણ અહીંયા કથામાં આવીને થોડો સમય બેસો તો બધા તીર્થોના તીર્થત્વની એક સાથે તમને અહીંયા પ્રાપ્તિ થઈ જાય. અને જેટલા પણ દેવતાઓ છે 33 કોટી દેવતાઓ પ્રભુની લીલાનું શ્રવણ કરવા માટે અહીંયા આવીને વાસ કરે છે. નક્ષત્ર છે બધા અહીંયા આવીને વાસ કરે છે. અને પ્રભુની આ કથા રસમાં તરબોળ થઈને તથાસ્તુ તથાસ્તુ એમ બોલતા હોય છે. માનો કે ભૂલથી પણ આપણા મોઢેથી બોલાઈ ગયું કે મારો તો ટાઈમ હમણાં ખરાબ ચાલે છે અને તથાસ્તુ થઈ ગયું તો શું થશે? એટલા માટે આ કલ્પવૃક્ષ છે. અહીંયા બેસીને ક્યારે પોતાના માટે પણ મનમાં ખરાબ વિચાર નહીં કરવો અને બીજાના માટે પણ ખરાબ વિચાર નહીં કરવો. અહીંયા બેસીને વિચાર કરજો કે ઠાકોરજીની મારા પર બહુ કૃપા છે, અને જો તથાસ્તુ થઈ ગયું તો સમજો કે તમારો બેડો પાર થઈ જશે. એટલા માટે હું પહેલાથી સાવધાન કરી દઉં કે આ કલ્પવૃક્ષની છાયામાં આપણે બેસવાનું છે. વિચાર અને વાણી પર ચોક્કસ સંયમ રાખજો. અને આ શ્રીમદ ભાગવતજી એ શું છે કે છે કે એકવાર એક વૈષ્ણવ કોઈ ગામમાંથી જઈ રહ્યા હતા અને એમણે એક વૃક્ષની છાયામાં બિરાજેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીના દર્શન થતા સાક્ષાત ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ થયો. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, સાક્ષાત પ્રભુના સ્વરૂપનો આપે અનુભવ કરાવ્યો, હવે આ જીવને આપના શરણમાં લો. શ્રી ગુસાઈજીએ એ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને આજ્ઞા કરી કે વૈષ્ણવ નિત્ય કોઈ ભગવદી વૈષ્ણવ સાથે તમે સત્સંગ કરજો. ઉપદેશ આપીને શ્રી ગુસાઈજી તો ત્યાંથી પધારી ગયા. પેલો વૈષ્ણવ મનમાં વિચાર કરે કે મારા ગુરુદેવે મને નિત્ય વૈષ્ણવની સાથે બેસીને સત્સંગ કરવાની આજ્ઞા કરી છે, તો આ ગામમાં એવો ભગવદી વૈષ્ણવ ક્યાં શોધું? એવો વૈષ્ણવ મને ક્યાં મળે? પછી મનમાં વિચાર આવ્યો કે જે વૃક્ષનો આશ્રય શ્રી ગુસાઈજીએ કર્યો હતો, જે વૃક્ષની છાયામાં શ્રી ગુસાઈજી પોતે બિરાજ્યા હતા, વૃક્ષ છે તો વૈષ્ણવનું સ્વરૂપ છે, એનાથી મોટો વૈષ્ણવ મને બીજે ક્યાં મળે? એટલે પેલો વૈષ્ણવ દરરોજ આવીને પેલા વૃક્ષની સામે બેસે
અને વૃક્ષને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવે. એમ કરતા કરતા થોડો સમય થયો. થોડા સમય પછી શ્રી ગુસાઈજી પાછા એ જ સ્થાનમાં પધાર્યા. હવે આ કથાનો પ્રભાવ તમે જુઓ કે જેવા શ્રી ગુસાઈજીના દૂરથી પધારતા દર્શન કર્યા એમ વૃક્ષની ડાળીઓ નીચે ને નીચે ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણસ્પર્શ કરવા માટે આતુર બની હોય. અને જેવા શ્રી ગુસાઈજી ત્યાંથી પધાર્યા તે વૃક્ષ પોતાના મૂળમાંથી ઉખડી અને જમીન પર સીધું પડી ગયું, માનો શ્રી ગુસાઈજીને દંડવત કરતું હોય. તો આ ભાગવતજીની કથાનું શ્રવણ કરી અને જડ એવું વૃક્ષ જો પ્રભુને નમી શકે તો કથાનું શ્રવણ કરીને વૈષ્ણવ પ્રભુને ગમી ના શકે. શ્રીમદ ભાગવતજીની કથા એ તો આપણી પાત્રતાનું નિર્માણ કરે છે. અને એટલા માટે જ વૈષ્ણવ શું કહે છે કે મીઠે રસ સે ભરોડી કથા પ્યારી લાગે, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. વૈષ્ણવ કહેશે કે લૌકિક સંસારની વાતો તો મને ખારી ઝેર લાગે છે, પણ પ્રભુની જે કથા છે એ તો મીઠી મધુરી છે, એ જ મને પ્યારી પ્યારી લાગે છે. मीठे रस से भरियोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी बाता खारी खारी लागे. मीठी रस से भरोड़ी कथा प्यारी लागे, कथा प्यारी लागे, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. कृष्ण कथा तो मीठी मीठी, जगत कथा है खारी. કૃષ્ણ કથા તો મીઠી મીઠી, જગત કથા હે ખારી. कथा सुनत ही में आ बैठ्या सांवरिया गिरधारी. કથા સુનત હિ મેં આ બેઠ્યા સાવરિયા ગિરધારી. तम दूर भयो हिया में भक्ति जागे, हिया में भक्ति जागे, मने संसारी री बाता खारी खारी लागे. मीठी रस से भरो रे कथा प्यारी लागे, कथा प्यारी लागे, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. कथा संसार तरन को साधन है सुखदाई. કૃષ્ણ કથા સંસાર તરણ કો સાધન હે સુખદાઈ. योग ध्यान तप कली काल में साधन सधे न जाई. યોગ ધ્યાન તપ કલી કાલ में સાધન સધે ન જાય. स्वार्थ में डूब्यो रे मति थारी लागे, हे मति थारी लागे, मने संसारी री बाता खारी खारी लागे. स्वार्थ में डूबो रे मति थारी लागे, मति थारी लागे, મને સંસારી રી બાતા ખારી ખારી લાગે. हे मीठे रस से जय भरी हो। कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी री बाता खारी खारी लागे. मीठे रस से भरो रे कथा प्यारी लागे, कथा प्यारी लागे, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. જય હો.
कथा है सार जगत में बाकी सब दुखदाई। कृष्ण कथा है सार जगत में बाकी सब दुखदाई। कृष्ण कथा बिन भाव न उपजे कैसे मिले कन्हाई। कृष्ण कथा बिन भाव न उपजे कैसे मिले कन्हाई। ए थारी चार दीनारी जिंदगानी लागे, जिंदगानी लागे मने संसारी री बाता खारी खारी लागे। थारी चार दीनारी जिंदगानी लागे, जिंदगानी लागे मने संसारी बाता खारी खारी लागे। हे मीठे रस से भरियोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे मने संसारी री बाता खारी खारी लागे। मीठे रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे मने संसारी री बाता खारी खारी लागे। हे मने संसारी री बाता खारी खारी लागे। મને સંસારી રી બાતા ખારી ખારી લાગે. વૈષ્ણવ કહેશે કે આ જગતમાં ક્યાંય મીઠાશ હોય તો કેવલ એ પ્રભુના નામમાં છે, ભગવત કથામાં છે. અને પ્રભુના નામને જો આપણે છોડી દઈશું તો આ જગતમાં હાય હોય ને કકળાટ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને વૈષ્ણવ શ્રીમદ ભાગવતજી એક એવું દિવ્ય તત્વ છે કે જેના માટે ભગવાને પણ અનેક અવતારોમાં પરિશ્રમ કર્યો છે. ભાગવતના મૂળ વક્તા ભગવાન સ્વયં સૌથી પહેલા ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકો વાળું ભાગવત ભગવાને પોતે બ્રહ્માજીને સંભળાવ્યું. બ્રહ્માજી એ પણ ભગવાનના ગુણાવતાર છે. બ્રહ્માજીએ પોતાના માનસપુત્ર નારદજીને સંભળાવ્યું. નારદજીએ મહર્ષિ વેદ વ્યાસને સંભળાવ્યું. વ્યાસજી એ પણ ભગવાન નારાયણના અવતાર છે. વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજીને ભણાવ્યું. શુકદેવજીએ ભગવાન શંકરના અવતાર. શુકદેવજીએ પરીક્ષિત રાજાદી સામે ભાગવતની કથા કરી. પણ શ્રીમદ ભાગવતજીમાં રહેલા પ્રભુની લીલાના ગોળ રહસ્યોને પ્રગટ કરવા માટે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ અને શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી એના ગૂઢ રહસ્યોને પ્રગટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ થયા, જેમણે 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો કર્યા અને એમાં રહેલા પ્રભુની લીલાઓના દિવ્ય રહસ્ય જગતને સમજાવ્યા છે. અને એટલા માટે એ અલૌકિક તત્વનું જો દર્શન કરવું હોય તો મારામાં કે તમારામાં એટલું સામર્થ્ય નથી કે પ્રભુની લીલાનો આપણે પાર પામી શકીએ. શ્રીમદ ભાગવતજીના તત્વને કોઈએ જાણ્યું અને માણ્યું હોય તો કેવલ મહાપ્રભુ શ્રી વલ્લભાદેશજી છે. અને એટલા માટે એવા આપણા પ્યારા શ્રી વલ્લભાદેશને શ્રી આચાર્યચરણને વિનંતી કરું કે મારા હૃદયમાં પણ સ્વયં શ્રી વલ્લભ પોતે બિરાજે અને આપ સૌના હૃદયમાં પણ સ્વયં શ્રી વલ્લભ બિરાજે. મારી વાણી દ્વારા શ્રી વલ્લભ સ્વયં પ્રગટ થાય ને આપ સૌના કર્ણ દ્વારા આપ સૌના હૃદયમાં પધારે અને કંઈક ભગવત લીલાનો પ્રકાશ કરે, ત્યારે પ્રભુની લીલાઓના રહસ્યને આપણે સમજી શકીએ. જય હો. બાકી જીવનું સામર્થ્ય નથી કે પ્રભુની લીલાઓને આપણે સમજી શકીએ. કારણ કે શ્રીમદ ભાગવતજીના મૂળ તત્વને જાણનારા એ કેવલ શ્રી આપણા વલ્લભાધીશ છે. પ્રસંગ આવે છે કે શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસજી બહુ સુંદર શ્રીમદ ભાગવતજીની કથા કરે. આખો શ્રીમદ ભાગવત એમને કંઠસ્થ હતું. એકવાર વ્યાસપીઠ પર બેસીને કથા કરી રહ્યા હતા અને શ્રી મહાપ્રભુજી ત્યાં ઠાડા રહીને શ્રવણ કરતા હતા.
કથાનો પ્રસંગ જ્યારે પૂરો થયો ત્યારે શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભ દાસને આજ્ઞા કરી કે પદ્મનાભ દાસ આ કથાનો થોડો વધારે વિસ્તાર કરો. પદ્મનાભ દાસજીએ પ્રસંગનો વધારે વિસ્તાર કર્યો. श्री महाप्रभु जी आज्ञा करी और कछु विस्तार से सुनाओ. पद्मनाभ दास जी हजी थोड़ी विस्तार थी कथा संभळावी. फरी श्री महाप्रभु जी आज्ञा करी कि पद्मनाभ दास और विस्तार से प्रसंग सुनाओ. त्यारे पद्मनाभ दासे कह્યું કે महाराज जो शुक ने कही सो मैंने कही. સુખદેવજીએ જેટલું કહ્યું એ બધું જ મેં કહી દીધું. આનાથી વધારે હવે કથાનો કોઈ પ્રસંગ છે જ નહીં, અને હોય તો આપ સંભળાવો. પદ્મનાભ દાસજી તો વ્યાસપીઠ પરથી નીચે ઉતરી ગયા અને શ્રી મહાપ્રભુજી આ આચાર્ય પીઠ પર બિરાજ્યા અને એક કથારસનું એવું અલૌકિક વર્ષન કરવા માંડ્યું. કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. જેમ જેમ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી વાક સુધા વરસતી જાય તેમ તેમ પદ્મનાભ દાસજી નીચે ને નીચે નમતા જાય. અને એક સમય એવો આવ્યો કે પદ્મનાભ દાસજીએ સાષ્ટાંગ સૂઈને શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યો. જય હો. ત્યારે સાથેના વૈષ્ણવોએ કહ્યું કે પદ્મનાભ દાસ તમે તો કહેતા હતા કે જો શુકને કહીશો મેને કહી. સુખદેવજીએ કહ્યું એ બધું જ મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું? પદ્મનાભ દાસજી કહે કે હું તો હજી પણ એ કહું છું કે જો શુકને કહીશો મેને કહી. સુખદેવજીએ જેટલું કહ્યું એ બધું મેં કહી દીધું, પણ જ્યારે સ્વયં ઠાકોરજી પોતે બિરાજીને પોતાની લીલાનું વર્ષણ કરતા હોય તો એનો પાર કોણ પામી શકે? શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ઠાકોરજીનું જ પ્રાગટ્ય છે. અને સ્વયં જ્યારે શ્રી વલ્લભ પોતે બિરાજી અને ભગવત લીલાનું વર્ષણ કરતા હોય ત્યારે લીલાનો કોઈ પાર ન પામી શકે. એવા આપણા શ્રી વલ્લભાધીશ પ્રભુ છે. અને એટલા માટે એવા શ્રી વલ્લભને આપણે સૌ વિનંતી કરીએ કે મારા અને તમારા સૌના હૃદયમાં બિરાજી અને શ્રી વલ્લભ આ ભગવત લીલારસનો કંઈક પ્રકાશ કરે. કારણ કે જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમ નામના ગ્રંથમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. માણસનો જન્મ લઈ અને જેણે શ્રી વલ્લભાધીશના ચરણ કમલનો આશ્રય કર્યો નથી, જેણે શ્રી મહાપ્રભુજીની ભાગવતજી પરની સૂક્ષ્મ ટીકા સુબોધનીજીનું અવલોકન કર્યું નથી, અને જેણે રાધિકાના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી નથી, એનો વૃથા તજ જન્મ ભૂતલે. આ ભૂતલ ઉપર જન્મ લેવો જ વૃથા છે. અને એટલા માટે પ્રભુએ જ્યારે આપણને મનુષ્યનો દેહ આપ્યો છે અને સાથે સાથે પુષ્ટિના માર્ગથી આપણું વરણ કર્યું છે, બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુની સાથે આપણું વરણ થયું છે. જો વૈષ્ણવ સામાન્ય બાબત નથી. પહેલી વાત તો એ કે જીવાત્માની 84 લાખ યોનિઓ આપણા ધર્મશાસ્ત્રોમાં બતાવી છે. 4 પ્રકારની યોનિઓ છે, એનું આગળ આપણે વર્ણન કરશું. 84 લાખ યોનિમાં સૌથી શ્રેષ્ઠ એ મનુષ્યનું શરીર કહેવાય છે. માણસના જીવનમાં આવતા સુખ અને દુઃખ એ કર્મોને કારણે આવે છે, પણ જેવો નિરંતર આપણું સ્મરણ હોય એ પ્રમાણે આપણને બીજો જન્મ મળે છે. કંઈક સારા સ્મરણથી આપણને આ માણસનું શરીર મળ્યું છે. એ સ્મરણ સાધ્ય કે કર્મ સાધ્ય છે, પણ સાથે સાથે ઠાકોરજીની કૃપાથી આપણને બ્રહ્મ સંબંધ થયો, વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો. એ કેવલ કર્મ સાધ્ય નથી, ઠાકોરજીની કૃપા સાધ્ય છે. પ્રભુની કૃપાથી આપણને મળ્યું છે. એટલે ઠાકોરજીએ પોતાના કૃપાપાત્ર બનવાનો અવસર તો આપણને આપ્યો, પણ એ અવસરને આપણે ચૂકી ના જઈએ એને માટે કાળજી તો આપણે રાખવી પડશે. અને એટલા માટે આ 7 દિવસ શ્રીમદ ભાગવતજીને કેન્દ્રમાં રાખી આપણે સૌએ આપણા વૈષ્ણવી જીવનનું દર્શન કરવાનું છે કે વૈષ્ણવ કેવા હોવા જોઈએ.
વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, પરંપરાગત રૂપે આપણે બ્રહ્મ સંબંધ લઈને કંઠી બંધાવી લીધી, પછી આપણને જો આપણી વૈષ્ણવતાનું કંઈ જ્ઞાન ન હોય, આપણા કર્તવ્યથી આપણે વિમુખ થઈ જઈએ, તો વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો પણ શું કામનો? વૈષ્ણવ થઈને જો આપણે આપણા ધર્મને ચૂકી જઈએ, તો માનો કે પ્રભુએ કૃપા કરીને આપણને અવસર તો આપ્યો, પણ એ સમયને આપણે ચૂકી ગયા છીએ. એટલે આ 7 દિવસ ઠાકોરજીએ કૃપા કરીને આપણને એવા આપ્યા છે કે આપણે પોતાના સ્વરૂપને ઓળખવાનું છે, આપણે પોતાની જાતને ઓળખવાની છે, અને આપણી વૈષ્ણવતાના માર્ગ ઉપર આપણે તત્પર થવાનું છે. અને માટે આ 7 દિવસમાં સુબોધજીના માધ્યમથી આપણે શ્રીમદ ભાગવતજીનું દર્શન કરશું. શ્રીમદ ભાગવતજીના 3 સ્વરૂપ છે, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક સ્વરૂપ કે જેને આપણે આંખથી જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, તો આપની સામે પોથીજી સ્વરૂપે શ્રીમદ ભાગવતજી બિરાજે છે. એ ભાગવતજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજીની અંદર રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ, એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને શ્રીમદ ભાગવતજીનું આધિ દૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વૈ પુરુષ. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીજી બાવાના દ્વાદશ શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી. વાંગમય એટલે શું? તો કે ધાતુમાંથી ભગવાનની કોઈ પ્રતિમા બને તો એ ધાતુમય કહેવાય. પથ્થરમાંથી ભગવાનની પ્રતિમા નિર્મિત થાય તો પાષાણમય કહેવાય. રત્નોમાંથી બને તો રત્નમય કહેવાય. લાકડામાંથી બને તો દારૂમય, કાષ્ટમય કહેવાય. એમ જ્યારે કોઈ વક્તા શ્રીમદ ભાગવતજીની કથાનું રસવર્ષણ કરતા હોય ત્યારે એના મુખમાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે, એટલા માટે ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. શ્રીમદ ભાગવતજીમાં એ શબ્દમાં 4 અક્ષર આવે છે, ભાગવત. 4 શબ્દોનું એક અલગ મહત્વ છે. પહેલો અક્ષર છે ભા. ભા દીપ્તવ ધાતુ છે. ભા અક્ષરના ઉચ્ચારણથી આપણા જીવનમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે છે અને જ્ઞાનના પ્રકાશમાં આપણને પ્રભુના દર્શન કરાવે છે, આપણા જીવનનો અંધકાર દૂર કરે છે. ગ શબ્દ ગતિવાચક છે. જીવાત્માની ગતિ પરમાત્મા તરફ કરાવનારું આ શાસ્ત્ર છે. ત્રીજો અક્ષર છે વ. વ એટલે વરિષ્ઠ, વરેણ્ય. આ જગતમાં જેટલા પણ શાસ્ત્રો છે એ બધામાં શ્રીમદ ભાગવતજી એ સૌથી વરિષ્ઠ એટલે સૌથી શ્રેષ્ઠ છે. મહાત્મ્યમાં પ્રસંગ આવે છે, બ્રહ્માજીને સત્યલોકમાં બેસીને એકવાર આશ્ચર્ય થયું છે કે શ્રીમદ ભાગવતજીમાં એવું શું છે કે 7 દિવસ કેવલ શ્રવણ કરવાથી પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો. સામાન્ય રીતે રાજાઓ બધા નરકની ગતિના અધિકારીઓ. એનું કારણ કે રાજાઓ કોઈ પણ જ્યારે ન્યાય કરે ત્યારે કેવલ પુરાવાના આધારે કરે. ઘણી વખત નિર્દોષ માણસને પણ દંડિત કરવામાં આવે અને એ અપરાધના કારણે રાજાઓની ગતિ નરકમાં થાય એવું શાસ્ત્રનું વિધાન છે. અને પરીક્ષિતે તો શમિક ઋષિનો અપરાધ કર્યો હતો. ઋષિ પુત્રનો તક્ષક નાગ કરડવાનો શ્રાપ મળ્યો હતો. આટલી સરળતાથી એને મોક્ષ કેવી રીતે મળી ગયો? બ્રહ્માજીએ પરીક્ષા કરવા માટે સત્યલોકમાં એક બહુ મોટું વિશાળ ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં આત્મકલ્યાણના જેટલા સાધનો, જેટલા શાસ્ત્રો ગ્રંથો હતા એ બધાને મૂક્યા અને ત્રાજવાના બીજા પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યું.
કહેવાય કે જે પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યું એ વજનથી નીચે નમ્યું. અને ત્યારે જ દેવો અને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં આત્મકલ્યાણ કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવતજી છે. વ અક્ષરથી એની વરિષ્ઠતા બતાવે છે. અને ચોથો અક્ષર છે ત, તારકમ ભવસાગરાત. જીવાત્માને ભવસાગરથી તારનારું આ શાસ્ત્ર છે, એટલા માટેનું નામ છે ભાગવત. અને ભાગવત એ શ્રીજી બાવાનું દ્વાદશાંગ સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. અને શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર આજ્ઞા કરે છે. અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉગતા ભાગવતે ગુડા પ્રગટા અપી કુત્રચિત. ભગવાને જુદા જુદા સ્વરૂપો લઈ જુદા જુદા નામો દ્વારા જગતમાં જે લીલાઓ કરી છે, એ બધી લીલાઓ શ્રીમદ ભાગવતજીમાં ગોળ રૂપે વર્ણવવામાં આવી છે. પણ બીજું કોઈક એવું સ્થાન છે કે ભગવાનની આ બધી લીલાઓનું આપણને પ્રગટ દર્શન થાય છે. એ સ્થાન કયું? કે એ સ્થાન એટલે શ્રીજી બાવાનું સ્વરૂપ. તો આપણે થોડું એનું દર્શન કરીએ કે શ્રીમદ ભાગવતજીનો કયો સ્કંદ ઠાકોરજીના કયા શ્રીઅંગનું સ્વરૂપ છે, કઈ લીલાનું એમાં નિરૂપણ છે, અને શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથના કયા ગ્રંથ સાથેની સંગતિ મળે છે. તો શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ ઠાકોરજીનો દક્ષિણ એટલે કે જમણા ચરણારવિંદનું સ્વરૂપ, અધિકાર લીલા અને 16 ગ્રંથમાં પંચ પદ્યાની ગ્રંથ સાથે સંગતિ મળે છે. બીજો સ્કંદ સાધન લીલા, ઠાકોરજીનો વામ એટલે કે ડાબો ચરણારવિંદ, જલભેદ ગ્રંથ. તૃતીય સ્કંદ સર્ગ લીલા, ઠાકોરજીનો દક્ષિણ બાહુ જમણી ભુજા જે ઠાકોરજી કટી ઉપર ધારણ કરી છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ. ચોથો સ્કંદ વિસર્ગ લીલા, પ્રભુનો વામ બાહુ ડાબી ભુજા. 16 ગ્રંથમાં એની સંગતિ છે ચતુશ્લોકી ગ્રંથ. પાંચમો સ્કંદ છે સ્થાન લીલા, ઠાકોરજીના દક્ષિણ સાથળનું સ્વરૂપ, યમુનાષ્ટક ગ્રંથ. છઠ્ઠો સ્કંદ છે પોષણ લીલા, પુષ્ટિ લીલા, ઠાકોરજીનું ડાબુ સાથળ અને છે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ. શ્રીમદ ભાગવતજીનો 7મો સ્કંદ છે ઉતે લીલા, ઠાકોરજીનો જમણો શ્રીહસ્ત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ. 8મો સ્કંદ છે મન્વંતર લીલા, ઠાકોરજીના દક્ષિણ સ્તનનું સ્વરૂપ, 16 ગ્રંથમાં નવરત્ન ગ્રંથ. 9મો સ્કંદ છે ઈશાનું કથા લીલા, ઠાકોરજીના ડાબા એટલે કે વામ સ્તનનું સ્વરૂપ, ભક્તિવર્ધિની ગ્રંથ. 10મો સ્કંદ પ્રભુની નિરોધ લીલા અને ઠાકોરજીના હૃદય કમલનું સ્વરૂપ, એ છે નિરોધ લક્ષણ ગ્રંથ. 11મો સ્કંદ મુક્તિ લીલા, ઠાકોરજીના શ્રી મસ્તકનું સ્વરૂપ, સંન્યાસ નિર્ણય ગ્રંથ. અને 12મો સ્કંદ છે પ્રભુની આશ્રય લીલા, વામ શ્રીહસ્ત જેને ઠાકોરજીએ ઊંચો કરીને પોતાના ભક્તોને બોલાવે છે, અને એ છે કૃષ્ણાશ્રય ગ્રંથ. આ રીતે એક એક સ્કંદ ઠાકોરજીના એક એક શ્રીઅંગનું સ્વરૂપ છે. એટલા માટે શ્રીમદ ભાગવતજી એ શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ કહેવાય છે. આપણી સન્મુખમાં શ્રીમદ ભાગવતજીની પોથી બિરાજે, ક્યારે એને માત્ર પોથી નહીં સમજશો, પણ દ્વાદશ શ્રીઅંગ સ્વરૂપે સાક્ષાત શ્રીજી બાવા આપણી સન્મુખ બિરાજે છે, એવો જ ભાવ વૈષ્ણવોએ કરવો જોઈએ. એટલે તો પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી, કોઈ વૈષ્ણવના ઘરે ઠાકોરજીની સેવા ના બિરાજતી હોય તો શ્રીમદ ભાગવતજીના ગ્રંથને ભોગ ધરીને પણ વૈષ્ણવ લે, ભાગવતજીનું સેવન પણ કરી શકાય છે, કારણ કે પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. હવે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ એક સ્થાન એવું છે
કે જેમાં ઠાકોરજીની આ બધી લીલાઓના પ્રગટ આપણને દર્શન થાય છે. તો એ સ્થાન કયું? તો તમે જ્યારે નાથદ્વારા જાઓ છો, હમણાં ઉષ્ણકાલના દિવસે છે, તમે નાથદ્વારા જાઓ અને શ્રીજી બાવાના સ્વરૂપના દર્શન કરો, કે ઉષ્ણકાલના કોઈ શ્રીજી બાવાના ચિત્રજીનું તમે દર્શન કરો. શ્રીજી બાવાની જે પીઠિકા છે, એ પીઠિકામાં જેટલા પણ ચિહ્નો છે, એ બધા ચિહ્નોની સંગતિ શ્રીમદ ભાગવતજીમાં રહેલી પ્રભુની લીલાઓની સાથે મળે છે. શ્રીમદ ભાગવતજીની સંપૂર્ણ લીલાઓનું દર્શન આપણને શ્રીજી બાવાની પીઠિકામાં થાય છે. સૌથી પહેલા એ સમજીએ કે શ્રીમદ ભાગવતજીમાં નવધા ભક્તિનું દર્શન કરવામાં આવ્યું છે. 9 પ્રકારની ભક્તિ બતાવી છે. તો શ્રીજી બાવાની પીઠિકામાં જે સર્પનું દર્શન થાય છે, સર્પ એ ચક્ષુશ્રવા છે, કાનથી સાંભળે, એ શ્રવણ ભક્તિનું પ્રતીક છે. શ્રીજી બાવાના મસ્તક ઉપર એક શુક એટલે પોપટનું દર્શન થાય છે. પોપટ એ કીર્તન ભક્તિનું સ્વરૂપ છે. પીઠિકામાં એક તરફ 2 મુનિ અને એક તરફ 1 મુનિ, 3 મુનિ બિરાજે છે. સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે. પીઠિકામાં ડાબી બાજુ મેષ એટલે કે ઘેટાનું ચિહ્ન છે, એ પાદ સેવન ભક્તિનું સ્વરૂપ છે. શ્રીજી બાવાની પીઠિકામાં જમણી બાજુ 2 મયુર એટલે મોરના ચિહ્ન છે, અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. ડાબી બાજુ એક નાગ એટલે કે સર્પનું દર્શન થાય છે, જે વંદન ભક્તિનું સ્વરૂપ છે. ડાબી બાજુ ચરણારવિંદ પાસે 2 ગાયના ચિહ્ન છે, એ આત્મનિવેદન ભક્તિનું સ્વરૂપ છે. અને બીજી ગાય એ દાસ્ય ભક્તિનું સ્વરૂપ છે. અને જમણી બાજુ સિંહનું દર્શન થાય છે, એ સાખ્ય ભક્તિનું સ્વરૂપ છે. નવધા ભક્તિનું દર્શન શ્રીજી બાવાની પીઠિકામાં થાય છે. અને આ બધા ચિહ્નો આપણને 4 જીવાત્માની યોનિઓનું પણ દર્શન કરાવે છે. 4 પ્રકારની જીવની યોનિ છે. સૌથી પહેલું જરાયુ યોનિ, એટલે જે માતાના ઉદરમાંથી સીધો જન્મે છે, એને કહેવાય જરાયુ યોનિ. તો કે મુનિ, મેષ, સિંહ અને ગાય એ જરાયુ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછી આવે છે અંડજ યોનિ, કે જે ઈંડામાંથી જેનો જન્મ થાય, તો કે છે કે સર્પ, શુક અને મયુર એ અંડજ યોનિના જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછી ઉદ્ભિજ યોનિ, જમીનમાં આપણે વાવીએ અને આકાશ તરફ જે ઉગે, એટલે જેટલી પણ વૃક્ષ અને વનસ્પતિ છે આ જગતમાં, એ બધી ઉદ્ભિજ યોનિમાં આવે. શ્રીજી બાવાએ પોતાના શ્રીકંઠમાં જે વૈજયંતી માલા ધારણ કરેલી છે, એ વૈજયંતી માલાના પુષ્પો ઉદ્ભિજ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે. અને ચોથી સ્વેદજ યોનિ, જેટલા પણ સૂક્ષ્મ જીવ જંતુ, કીડા મકોડા બધા સ્વેદજ યોનિમાં આવે. તો શ્રીજી બાવાએ ધારણ કરેલી વૈજયંતી માલામાં રહેલા જે પુષ્પમાલના કીટકો છે, એ સ્વેદજ યોનિનું દર્શન કરાવે છે. 4 યોનિઓનું દર્શન શ્રીજી બાવાના શ્રીઅંગમાં આપણને થાય છે. હવે એક ચિહ્નો સાથે જો આપણે ભાગવતજીની લીલાની સંગતિ કરીએ, તો સૌથી પહેલા શ્રીજી બાવાના મસ્તક ઉપર શુક એટલે કે પોપટનું ચિહ્ન બિરાજે છે. તો પ્રથમ સ્કંદમાં પરીક્ષિતના ઉદ્ધાર માટે શુકદેવજીનું આગમન થયું. એ શુકદેવજી એ ઠાકોરજીની નિત્ય લીલામાં લીલા શુકના સ્વરૂપે વિહાર કરે છે. જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગી હવેલીઓમાં જન્માષ્ટમી પછી ઠાકોરજીના નિજ મંદિરમાં શુક ત્યાં આવે છે, એટલે વસ્ત્રનો એવો પોપટ બનાવીને પ્રભુની સામે ખેલવા માટે ત્યાં આવે છે. આ શુક એટલે કે ઠાકોરજીની નિત્ય લીલામાં બિરાજતો લીલા શુક, અને સ્વામીજીનો અત્યંત પ્રિય એવો શુક છે. કહેવાય કે આ શુક નિત્ય રાધે રાધે રાધેનું રટન કર્યા કરે. એકવાર સ્વામીજી ત્યાં પધાર્યા અને શુકને આજ્ઞા કરી કે શુક, રાધા રાધા મામ વદ, વદ કૃષ્ણ કૃષ્ણ. તું રાધા રાધાનું ઉચ્ચારણ નહીં કર, પણ આજથી તું કૃષ્ણ કૃષ્ણનું ઉચ્ચારણ કર, કારણ કે કૃષ્ણનું નામ મને સૌથી વધારે પ્રિય છે.
અને કહેવાય કે જે દિવસથી રાધાજીએ કૃષ્ણ નામની દીક્ષા આ લીલા શુકને આપી, ત્યારથી એ શુક કૃષ્ણ કૃષ્ણનું રટન કર્યા કરે છે. અને કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં જે વાર્તામાં આવે છે એ જ શુકનું ત્યાં આપણને દર્શન થાય છે. અને જો શ્રીજી બાવા કેવા છે કે પોતાના પ્રિય છે એ બધાને ચરણમાં સ્થાન આપે છે, પણ પોતાના પ્રિયનો જે પ્રિય છે એટલે કે સ્વામીજીનો પ્રિય લીલા સુખ છે ને શ્રીજી બાવાએ પોતાના મસ્તક ઉપર સ્થાન આપ્યું છે. શ્રીનાથજીની પીઠિકામાં એક ચિહ્ન સર્પનું આવે છે. એની સંગતિ પણ પ્રથમ સ્કંદની લીલા સાથે મળે. સુખદેવજીને જે તક્ષક નાગ કરડવાનો શ્રાપ મળ્યો છે એ લીલાની સાથેની સંગતિ થાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એક બે ગાયોનું યુગ્મ છે. તો બીજા સ્કંદમાં જે કથા આવે છે કે પરીક્ષિત રાજા જઈ રહ્યા હતા અને એમણે ધર્મરૂપી બળદ અને પૃથ્વીરૂપી ગાયનો સંવાદ સાંભળ્યો. એની સંગતિ એ લીલાની સાથે મળે છે. એકને આપણે ગાય અને એકને બળદ માની લઈએ. પછી આપણે જોઈએ કે શ્રીજી બાવાની પીઠિકામાં જમણી બાજુ એક મુનિનું ચિહ્ન સૌથી ઉપર આવે છે. તો ત્રીજા સ્કંદમાં માતાના ઉદ્ધાર માટે જે કપિલ મુનિ અવતરિત થયા, ભગવાનનો જે કપિલ અવતાર થયો, જેમણે સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું, એની સંગતિ એ લીલાની સાથે મળે છે. ચોથા સ્કંદની સંગતિ જોઈએ તો શ્રીજી બાવાની પીઠિકામાં ડાબી એટલે આપણી જમણી પ્રભુની ડાબી બાજુ સૌથી ઉપર બે મુનિના દર્શન થાય છે. આ બે મુનિ એટલે નર અને બીજા નારદ. નર એટલે પૃથુ રાજા અને નારદ કે જેમણે પ્રચેતાઓને ઉપદેશ આપીને પ્રભુની સન્મુખ કર્યા. એ લીલાની સંગતિ એની સાથે મળે છે. પાંચમા સ્કંદમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે છે. તો એની સંગતિ શ્રીજી બાવા જેની કંદરાની ઉપર ઠાડા છે એ સાક્ષાત ગિરિરાજજી એની સાથે મળે. છઠ્ઠા સ્કંદની સંગતિ જોઈએ તો છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે, પોષણ લીલા છે. એની સંગતિ પણ ગાયોના ચિહ્ન સાથે મળે. એકને ગાય ને એકને વાછરડું માની લઈએ. વાછરડું ગાયને ગમે તેટલા શિંગડા મારે પણ ગાય પોતાના દૂધથી પોતાના વાછરડાનું પોષણ કરે છે. એમ ભક્ત ભગવાનને ગમે તેટલો હેરાન કરે, પરેશાન કરે, પણ ઠાકોરજી પોતાની કૃપા વડે પોતાના ભક્તોનું પોષણ કરે છે. એની સંગતિ છઠ્ઠા સ્કંદની સાથે મળે છે. સાતમા સ્કંદની સંગતિ જોઈએ તો ઠાકોરજીની પીઠિકામાં જમણી બાજુ સિંહનું, નરસિંહનું ચિહ્ન છે. તો સાતમા સ્કંદમાં પોતાના ભક્ત પ્રહલાદના ઉદ્ધાર માટે ભગવાન નરસિંહ સ્વરૂપે અવતરિત થયા. આઠમા સ્કંદની સંગતિ જોઈએ તો આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. એની સંગતિ પણ સર્પના ચિહ્ન સાથે મળે. મંદરાચલ પર્વતને વલોણું બનાવી વાસુકી નાગને નેત્રુ બનાવીને સમુદ્ર મંથન થયું છે. નવમો સ્કંદ ભગવાનની ઈશાનું કથા, ભગવાનના નિષ્કામ ભક્તોની કથા છે. એની સંગતિ મોરના ચિહ્ન સાથે મળે. મોર એ પ્રભુનો નિષ્કામ ભક્ત છે, એટલા માટે પ્રભુએ પોતાના શ્રીઅંગમાં ધારણ કર્યો છે. અને મોર એ શુદ્ધ પક્ષી છે, એટલા માટે ઠાકોરજીનું પીછું પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. દસમ સ્કંદની લીલા જોઈએ તો પીઠિકામાં જેટલા પણ ચિહ્નો છે બધાની સંગતિ દસમ સ્કંદની લીલા સાથે મળે. 11મો સ્કંદ મુક્તિ લીલા છે. સર્પની સાથેની સંગતિ મળે. સર્પને જ્યારે કાંચળી ઉતારવાનો સમય થાય ત્યારે કહેવાય કે સર્પ આંધળો બની જાય છે ને બહારનું કોઈ પણ દ્રશ્ય દેખાતું નથી. એની કાંચળી પૂરી ઉતરી જાય પછી જ બહારના દ્રશ્યને જોઈ શકે. એમ મનુષ્ય પણ જ્યાં સુધી અહંતા અને મમતા રૂપી કાંચળી ઓઢી હશે ત્યાં સુધી આ જગતમાં પ્રભુ સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ પ્રભુના દર્શન એને થતા નથી. મુક્તિ લીલા છે. અહંતા અને મમતાનું જ્યારે સમર્પણ થાય ત્યારે જગતમાં સર્વત્ર એને પ્રભુના દર્શન થાય. અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. ઠાકોરજીનો વામ શ્રીહસ્ત, જે ડાબા શ્રીહસ્તના આપણે દર્શન કરી રહ્યા છીએ,
ગીતાજીમાં જે ભગવાને અર્જુનને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી અને મારા એકના શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. એમ ઠાકોરજી પોતાનો વામ શ્રેયસ ઊંચો કરીને પોતાના ભક્તોને પોતાની સન્મુખ બોલાવી રહ્યા છે કે હે જીવ, તું બધા જ તારા લૌકિક સાધનોનો આશ્રય છોડી અને મારા એકના શરણમાં આવી જા. તારું યોગક્ષેમ હું વહન કરીશ. જો શ્રીજી બાવાની કેટલી મોટી કૃપા આપણા સૌના પર છે. આનાથી મોટી બાહેધરી બીજું કોણ આપણને આપી શકે? હું ઘણી વાર કહું કે એકવાર એક વેપારીની દુકાનમાં આગ લાગી ગઈ. દુકાનનો બધો જ સામાન બળી ગયો, આખી દુકાન બળીને રાખ થઈ ગઈ, કરોડો રૂપિયાનો માલ સળગી ગયો. મનમાં થોડું દુઃખ હતું, પણ આમ બહુ ચિંતા એના મોઢા પર દેખાતી નહીં હતી. કોઈના મિત્રએ પૂછ્યું કે તારો કરોડો રૂપિયાનો માલ બળી ગયો, આખી દુકાન સળગી ગઈ ને તારા મોઢા પર આમ બહુ ચિંતા નથી? થોડું દુઃખ છે પણ ચિંતા બહુ નથી. એનું કારણ કે આખી દુકાનના બધા જ માલનું મેં ઇન્સ્યોરન્સ કઢાવી રાખ્યું છે. જેટલું પણ નુકસાન થયું બધું જ ઇન્સ્યોરન્સ કંપની મને પાછું ભરપાઈ કરી દેશે. ચિંતા કરવાની કઈ જરૂર નથી. લૌકિકમાં આપણે લોકોએ લાઈફ ઇન્સ્યોરન્સ કે સામાન્ય કોઈ ઇન્સ્યોરન્સ કઢાવ્યા હોય તો પણ આપણે નિશ્ચિંત બની જઈએ છીએ. તો શ્રીજી બાબાએ આપણને કેટલું મોટું ઇન્સ્યોરન્સ આપ્યું છે કે હે જીવ, તું મારા શરણમાં આવી જા, હું તારો ઉદ્ધાર કરીશ, તને આ જગતમાં ક્યાંય ભટકવા નહીં દઉં. આનાથી મોટું બીજું અભય આપણને કોણ આપી શકે? છતાં આપણા જીવનો સ્વભાવ કેવો છે કે આપણે તો પ્રભુને સમજાવી દીધું છે કે પ્રભુ હમણાં નહીં, જ્યારે મને કોઈ દુઃખ આવશે, જ્યારે કોઈ તકલીફ આવશે ને ત્યારે હું તમને યાદ કરીશ. પ્રભુ કૃપાળુ છે, ભક્તને બોલાવી રહ્યા છે. અને જો વૈષ્ણવ વામ શ્રેયસ ઊંચો કરીને શ્રીજી બાબા આપણને સૌને બોલાવી રહ્યા છે. હે જીવ, સમયસર ચેતી જા, સમયસર તું મારા શરણમાં આવી જા. અને હજી પણ જો તું મારા શરણમાં નહીં આવે તો પછી એટલું મોડું થઈ જશે કે ક્યારે તું મારી સન્મુખ નહીં આવી શકે. અને જીવ પણ વિચારે છે કે આ સંસારની થપાટો ખાઈ ખાઈને હું થાકી ગયો છું. હે પ્રભુ, આપને છોડીને હું આ લૌકિકમાં બહુ ભટક્યો. શ્રી વલ્લભની કૃપાથી મને બ્રહ્મ સંબંધ થયું છે. આપની શરણમાં શ્રી વલ્લભે મને પહોંચાડ્યો છે. આપ કૃપા કરીને મારો હાથ એવો મજબૂતીથી પકડો કે હું તો જીવું છું, કદાચ આપનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરું, પણ આપ કૃપાળુ છો, ક્યારેય મારો હાથ છોડશો નહીં. અને જો એટલા માટે છે ભાગવતજીના સ્કંદની જો આપણે સંગતે શ્રીઅંગની સાથે કરીએ તો પહેલા બંને સ્કંદ ઠાકોરજીના દક્ષિણ અને વામ ચરણારવિંદ છે. એ હિસાબે જોઈએ તો ત્રીજો અને ચોથો સ્કંદ ઠાકોરજીના સાથળ હોવા જોઈએ. નીચેથી આપણે શરૂઆત કરીએ તો, પણ એવું ના કહેતા ત્રીજો અને ચોથો સ્કંદ એ ઠાકોરજીના બાહુ કયા છે, ભુજા કહી છે. એનું કારણ છે કે જે જીવ ઠાકોરજીના શરણમાં આવે છે, જે જીવ પ્રભુના ચરણારવિંદ પકડી લે છે, પ્રભુ પણ કેટલા કૃપાળુ છે કે પોતાના શરણમાં આવેલા જીવોને પોતાના બંને બાહોથી ઉપાડીને પોતાના હૃદયની સાથે લગાડી લે છે. એટલા માટે ત્રીજો અને ચોથો સ્કંદ ઠાકોરજીની ભુજાઓ છે. અને ઠાકોરજી વામ શ્રેયસ ઊંચો કરીને બોલાવે છે. એનું કારણ તમને પૂછું કે આપણે લોકો લૌકિકમાં કોઈને બોલાવીએ તો આમ ઈશારો કરીએ કે આમ ઈશારો, કઈ રીતે આપણે બોલાવીએ? તમે કોઈને કઈ રીતે બોલાવો? આપણે આ રીતે આમ બોલાવીએ, પણ શ્રીજી બાબાનો વામ શ્રેયસ આ રીતે ઊંચો છે. એનું કારણ શ્રીજી બાબા આપણને કહે છે કે જીવ, તું મારા શરણમાં આવ, પણ સીધો જો તું મારી શરણમાં આવીશ તો હું તને ઓળખવાનો નથી. વામ શ્રેયસ ઊંચો કરીને પ્રભુ બોલાવે છે. એનું કારણ વામ અંગ એ સ્વામીજીનો ભાગ છે. સ્વામીજી પ્રભુના વામાંશ કહેવાય છે. અને શ્રી મહાપ્રભુજી એ ભૂતલો પર સ્વામીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. શ્રીજી બાબા વામ શ્રેયસ ઊંચો કરીને કહે છે કે જીવ, સીધો મારી સન્મુખ આવીશ તો હું તને ઓળખવાનો નથી, પણ શ્રી વલ્લભના માધ્યમથી જો તને બ્રહ્મ સંબંધ થશે અને વલ્લભના દ્વારા જો તું મારા શરણમાં આવીશ તો મારો ને તારો જૂનો પરિચય છે, હું ક્યારેય તને છોડવાનો નથી.
એટલા માટે વામ શ્રીયસ ઊંચો કરીને શ્રીજી બાવા પોતાના જીવોને બોલાવી રહ્યા છે. અને એટલા માટે જ એક તારો હાથ ઊંચો શ્રીનાથ, બધા સાથે મળીને ગાશો વૈષ્ણવ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, એક તારો બધા તાળીઓ વગાડીને ગાઓ હાથ વૈષ્ણવ. ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. દેવી તે જીવનો કરવા ઉધાર, દેવી તે જીવના કરવા ઉધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ. મોર મુકુટ ને કાનમાં કુંડલ, મોર મુગુટ ને કાનમાં કુંડલ, કેસરિય તિલક શોભે છે ભાલ પર, કેસરિયા તિલક શોભે છે ભાલ પર. નાથ તારા શોભે છે વાંકડિયા વાળ, નાથ તારા શોભે છે વાકડિયા વાળ. સૌને બોલાવતો ઊંચો કર્યા, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સહુ